શારદા, તું બહાર શું કામ આવી? લાવ, હું ચા મૂકી દઉં. તારે ચા નથી બનાવી? તને ખબર છે ડોક્ટરે તને સખત આરામ કરવાનું કીધું છે, તો તું પથારીમાંથી ઊભી શું કામ થઈ? એક કામ કર, અહીંયા બેસી જા શાંતિથી. મેં તને ના પાડી હતી ને કે તું રૂમમાંથી બહાર નહીં આવતી. સખત આરામ કરવાનો છે તારે. આરામ? આરામ શબ્દ તો અત્યારે મારા માટે છે જ ક્યાં. આરામ તો હવે મને મર્યા પછી જ મળશે. અને આ આકાશ ક્યાં છે? હજી ઉઠ્યો કે નહીં? આકાશ? સાદા, તને તો ખબર છે આ લાટ સાહેબ હજુ એના રૂમમાં સૂતા છે. અને તને ખબર નથી, ગઈ રાતે તો એ દારૂ પીને આવ્યો હતો. સાલો નપાવટ, મને લાગે છે કે આપણા ખાનદાનમાં આપણું નાક કપાવશે. શારદા, આ આકાશને તો મને મારો દીકરો કહેતા શરમ આવે છે. સાલા એ સમાજમાં મારું નાક કપાયું છે, આબરૂ નીલામ કરી છે મારી. કોણ જાણે સાલો ક્યારે સુધરશે, કઈ સમજ નથી પડતી. લ્યો, લાટ સાહેબ ને યાદ કર્યા અને આવી ગયા. સવારનો નાસ્તો નથી બનાવ્યો કે શું? હે? અને શું વાતો કરતા હતા તમે લોકો કે મેં તમારું નાક કપાવ્યું છે? આ તમારી ઇજ્જત આખા ખાનદાનમાં બોલાવી છે એમ જ ને? આ તો બાકી શું રાખ્યું છે તે? ઇજ્જત બોલવામાં, નાક કપાવવામાં. બોલાવીશ, હજુ તમારી ઇજ્જત આખા ખાનદાનમાં બોલાવીશ. આ તમારું નાક કાપી નાખીશ. મારી જેટલી પણ કઈ ઇજ્જત વધી છે ને એ સરેઆમ નીલામ કરી નાખીશ. કારણ કે જે વ્યક્તિ ને પૂરતી વસ્તુ ના આપી શકે ને એ વ્યક્તિ મારે જોતો જ નથી. અને હવે તો છે ને તમને એટલા હેરાન કરીશ ને કે આખા સમાજમાં તમારી આબરૂને નીલામ કરી નાખીશ. હા, તે આમે ક્યાં તે તારા પપ્પાની આબરૂ રાખી છે? સાલો નાલાયક નપાવટની જેમ ફર્યા કરે છે, જુગાર રમે છે, દારૂ પીએ છે. તે તો આખા સમાજમાં અમારું નાક કપાવ્યું છે. હે બસ હો મમ્મી, હવે આગળ એક શબ્દ પણ ના બોલતા. અને આમ પણ આ તમારું બધું છે કોનું? મારું જ છે ને. આ ગાડી, બંગલો, એશો આરામ, આ સંપત્તિ છે કોની? આ તમારી. પછી હું તો છું એનો વારસદાર. તો તમારા મર્યા પછી વાપરું કે અત્યારે વાપરું, શું ફેર પડે છે? એ બધી વાત છોડો. જો પપ્પા, મારે 10,000 રૂપિયા જોઈએ છે. મને 10,000 રૂપિયા આપો. શું બોલે છે તું? તને 10,000 રૂપિયા આપો યાર? નહીં, આ તારા જેવા નાલાયક ને નમલા દીકરાની પાછળ આ દારૂ જુગાર રમવા માટે મારી પાસે 1 રૂપિયા પણ નથી. બસ આપો તને રૂપિયા. બસ ગુડ્ડા, હવે નહીં હો, એક શબ્દ પણ નહીં બોલતો. ભૂલી જઈશ કે તું મારો બાપ છે. જ્યારે પણ રૂપિયો માંગુ ને ત્યારે શબ્દ મોઢામાંથી કાઢ્યા વગર ચૂપચાપ મને રૂપિયા આપતો રહેજે. નાલાયક! નપાવટ, તારા પપ્પાને ધક્કો મારે છે. તારા પપ્પા આખા ઘરનું કામ કરે છે, તારે કોઈ કામ ધંધો કરવો નથી અને બસ ખાલી પૈસા ઉડાડવા છે. સુધીર, તમે આને 1 રૂપિયો નહીં આપતા, આ નાલાયકને 1 રૂપિયો નહીં આપતા. તમે મારા પર હાથ ઉપાડ્યો તે? હે, મારા પર હાથ ઉપાડ્યો? હેડોસી, જો તું કાલ મરતી હોય ને તો આજે મરી જશે અને સાથે સાથે આને પણ લેતી જશે. કે આ ઘરમાંથી છે ને મારા નામનું કોઈ વ્યક્તિ જ ના રહે અને આ બધી મિલકત મારી થઈ જાય. કારણ કે છે ને
આ મિલકતનો હું વારસદાર છું અને આ બધું મારું છે. જો તમે લોકો આ ઘરમાં રહેશો ને તો મને શાંતિથી આ મિલકત વાપરવા નહીં દો. મારા શોખ છે ને પૂરા નહીં કરવા. સમજ્યા? સાલા નાલાયક, તારા મા બાપને મરવાની વાત જોવે છે. તારું આ સપનું ક્યારેય પૂરું ન થાય. નહીં થાય તારું સપનું પૂરું. નહીં થાય. હા, નહીં થાય. નહીં થાય. હે? નહીં થાય. એક્સપાયર થઈ ગયેલા માલ છો તમે. આ દવામાં વેલિડિટી આવે ને એના કરતા પણ વધારે જીવી લીધું છે તમે લોકોએ. એટલા માટે મારી સાથે ખોટી જીભા જોડી પણ ના જોઈએ અને ખોટી લવારી પણ. જો મારા ઘરમાં રહેવું હોય અને શાંતિથી રહેવું હોય ને, જ્યારે પણ પૈસા માંગુ ને ત્યારે ચૂપચાપ પૈસા આપી દેજો. બાકી મારા જેવું કોઈ ભૂંડું નથી. અને આજે આ ભૂલ કરી બીજી વાર નહીં કરતી. હા, આ નાલાયકે તો મારી કૂખ લજવી. જમતા વેત જ મરી ગયો હોત તો સારું હોત. મને તો એ જ ચિંતા છે કે મારા ગયા પછી એ તમારી શું હાલત કરશે. પણ ના, હું મારા જીવતા વેત જ કઈ કરવા માંગુ છું. હું મારા જીવતા વેત જ કઈ કરીશ. શું છે બધું? હે, શું છે? અને અમારા બાપે હું ભવાડા જ છે બધા. કોણ છે આ ભાઈ? હા, 2% ભાઈ છે કોણ? અને અહીંયા શું કામ આવી છે? કહેશો કને? તું 2% કોને કહી રહ્યો છે? તને કહું છું. મને કહી રહ્યો છે? બોલવામાં છે ને ભાન રાખજે, નહીંતર આ બીજો ગાલવી લાલ થઈ જશે. અને હું તારી નવી મમ્મી છું, સમજો તું? કવિતા, કવિતા. જોરદાર. હા બાકી જોરદાર. હા, નવી બાઈ સાથે એની દીકરી બોનસમાં આવી લાગે નહીં? નાલાયક, ચૂપ રે. આ તારી બેન છે. તને શોભે છે આ બધું બોલવું? મારી બેન? માય ફૂટ. અચ્છા, સુંદરને મારી બેન બનાવો. ભૂલી જજો. ના તો હું આને મારી બેન માનું છું અને ના તો આ 2 કોડીની બાઈને હું મારી માં માનીશ. હાલો, આ ઘરમાંથી છે ને છાના માના નીકળી જજો. કારણ કે આ ઘર મારા બાપનું. ના, હવે તો મારા બાપનું નથી, મારું છે. અને મારા ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહીને એનો ફેસલો પણ હું કરીશ. ચલો, વિચારવાની જરૂર નથી. નીકળો, ચલો. એ લોકો ક્યાંય નહીં જાય. એ લોકો હવે અહીંયા જ રહેશે, સમજો? ચાલ કર, તમે પણ આવો. શોભતું નથી.
હા મારી માય ખરી છે હો. હા ઉંમરે આવા થતી ગાતરે છે. મારા બાપને બીજા લગ્ન કરાવવાની શું જરૂર હશે? નફટ છે લોકો. અને આજની આવેલી બાયડી મારા બાપનો હાથ પકડીને અંદર લઈ જાય છે. લઈ જા બેટા. મારું નામ આકાશ છે. હવે હું પણ જોઉં છું કે તું આ ઘરમાં આવી છે, પણ હવે કેટલા દિવસ આ ઘરમાં ટકીશ? જો થોડાક જ દિવસમાં તારા બિસ્તરા પોટલા બાંધીને તને ઘરની બહાર ના કાઢું ને, મારું નામ આકાશ છે. કવિતા, કવિતા, શું થયું બેટા? કેમ મૂંઝાયેલી લાગે છે? શું થયું? મમ્મી, મને તો એ વાત નથી સમજાતી કે તમે સુધીર અંકલ જોડે બીજા મેરેજ કેમ કર્યા? કવિતા, આ તું શું બોલે છે? બેટા તને ખબર છે, તારા પપ્પાના મૃત્યુ બાદ મેં તને લોકોના ઘરના કામ કરીને ઉછેરી છે. અને હા, તને સાસરે વડાવી દઈશ, પછી મારી જિંદગીનું શું? તને ખબર છે ને, આ સમાજ અને આ સમાજના લોકો એક વિધવા સ્ત્રી પર ભૂખ્યા વેરુની જેમ નજર નાખતા હોય છે. શું તને નથી ખબર આ બધી વસ્તુ? અને તને ખબર છે, શારદા મારી નાનપણની ફ્રેન્ડ છે અને એને વાલની બીમારી છે. બીજી વસ્તુ કે એનો છોકરો 1 નંબરનો નાલાયક છે. એને પૂરી ખાતરી છે કે એના મર્યા પછી એનો છોકરો એના બાપને પણ નહીં સાચવે. અને આ બધી વાત મને શારદાએ કરી છે. અને એટલે મેં અને શારદાએ નક્કી કર્યું છે કે હું શારદાના ગયા પછી પણ આ ઘરને સંભાળીશ. હા બેટા, અત્યારે મમ્મીની વાત ખરી છે. આ મારો નાલાયક દીકરો ચાલો એટલી હદે કપાતર થયો છે ને એ કોઈનું મોઢું નથી રાખતો. અને મારી માલ મિલકત હું એને સોંપીને વેડફી દેવા નથી માંગતો. એટલે શારદાના કહેવાથી જ મેં તારી મમ્મી સાથે લગ્ન કર્યા છે. પણ બેટા, તું ચિંતા નહીં કરતી. હું તને મારી દીકરી જ માનું છું. અને હું એ વાત તો પણ આજે ખુલાસો કરવા માંગુ છું કે મારી તમામ મિલકત છે ને એ તારા અને આ સરલાના નામે કરી દઈશ. અને નાલાયકના હાથમાં નહીં જવા દઉં. પણ પપ્પા, આ આકાશ ઠીક નથી લાગતો મને. મને અને મમ્મીને કાઈ પણ કરી શકે છે. મને તો એનાથી બહુ ડર લાગે છે. અરે શાંત પડ, શાંત પડ. આ બધી ચિંતા તું જરા પણ ના કર. હું અને તારા પપ્પા બંને સાથે છીએ. અને બીજી વસ્તુ, તારી પાસે અહીંયા કોઈ વસ્તુ છે નહીં પહેરવાની, તો તું જલ્દી તૈયાર થઈ જા. આપણે જરૂર પૂરતો સામાન બધો લઈ આવીએ, હે ને? ચાલ હસ હવે. હા બેટા, તું ને તારી મમ્મી તૈયાર થઈને બહાર આવો. બહાર રાહ જોઈ. ખરીદીના નામ પર તો તને હસવું આવી જ જાય કે? ચાલ કવિતા. અને ક્યાં મરી ગયા બધા? કેમ કોઈ દેખાતું નથી? ઓ ક્યાં છે બધા? બહાર આવશો? ક્યાં છે બધા? પપ્પા મમ્મીને લઈને હોસ્પિટલ ગયા છે ચેકઅપ માટે. અને મમ્મી પણ એમની સાથે જ ગયા છે. તું બોલ ને, તું શું કામ આવ્યો છે અહીંયા? એ પેલા તો
આ ઘર મારું છે અને બહારથી આવેલી તું છે અને તારી માં. એટલે મને ના કે તું શું કામ આવ્યો છે, સમજી? અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે આ ઘર છે ને તારા બાપનું નથી. પહેલા તો એ કે તું મને બારવાડી નહીં કહેતો, તારી બેન છું એટલે બેન કહીને બોલાવજે. અને હા, આ ઘર ઉપર જેટલો તારો હક છે ને એટલો જ મારો પણ છે, કારણ કે આ ઘર મારા પપ્પાનું પણ છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. તું જો મારી બેન બનવાના સપના જોતી હોય ને તો એ ભૂલી જજો, કારણ કે તું મારી બેન ક્યારેય નહીં બની શકે. કારણ કે તારો બાપ અને મારો બાપ બે અલગ છે. તું અને તારી માં પેલી બચ્ચન ઓરત જેને આવતો તો મારા ગાલ ઉપર સનસનાટો લાફો મારી દીધો તો ને, એ લાફો તો હું જિંદગી ભર નહીં. અને જો હું મારી ઓકાત ઉપર આવી ગયો ને બંને માં દીકરીઓને રસ્તા ઉપર દોડાવતો કરી દઈશ, સમજી? ચલે, તું મને બેન નહીં કહી ને તો મને 2% નો બી ફરક નહીં પડે. પણ હા, જો મારા મમ્મી વિશે કઈ બોલીશ ને એ તો હું બિલકુલ નહીં ચલાવી લઉં. જો શું બોલી તું કે હું તારી માં વિશે કઈ ના બોલું એમ? જો સાંભળી લે, તારી માં છે ને 2 કોડીની છે. એને છે ને મારા બાપ સાથે લગ્ન ખાલી અમારી મિલકત હડપવા માટે કર્યા છે. પણ હું છે ને ગાંડો નથી કે નથી પાગલ, મને બધી ખબર પડે છે. તમારા ઈરાદા હું પાર નહીં પડવા દઉં, એટલે સમજી? એ હું છે ને આવી બધી તારી ધમકીઓથી ડરું એવી છું નહીં. અને એક વસ્તુ તો ભૂલતો જ નહીં તું, આ પપ્પા છે ને મને અને મમ્મીને માન સન્માન પૂર્વક આ ઘરમાં લાવ્યા છે. મારો બાપ તમને લોકોને માન સન્માનથી આ ઘરમાં લાવ્યો છે. તો તું પણ કાન ખોલીને સાંભળી લે એક વાત. તને અને તારી પેલી ઓલી માં મારા બાપની રખેલ, એને અને મારા બાપને ત્રણેયને છે ને જીવતા પતાવી દઈશ. મને મોળો ના આપતી. જ્યાં સુધી હું કઈ બોલું નહીં ને ત્યાં સુધી બહુ સારો છું, પણ જ્યારે હું મારી હદ બતાવું ને ત્યારે ફલફલાને પાણી વેચતા કરી દઉં. બસ એ આકાશ, આજે તું બોલી ગયો છે, પણ બીજી વાર જો તે મારી મમ્મીને રખેલ કહેવાની હિંમત કરી ને તો એનું પરિણામ સારું નહીં આવે. યાદ રાખજે તું. તારી માને રખેલ ના કહે, અને બીજી વાર જો કીધી તો એનું પરિણામ સારું નહીં આવે એવું કહે છે ને? કહીશ. એક વાર 17.5 વાર તારી માને રખેલ કહીશ. અને તું એ રખેલની ઓલાદ છે. અને મારો આ બાપ છે ને એની બધી પ્રોપર્ટી તમારા લોકોના નામે કરવા માંગે છે. પણ એ વસ્તુ છે ને હું ક્યારેય નહીં બનવા દઉં, ક્યારેય નહીં બનવા દઉં. અને મારા પર હાથ ઉપાડ્યો છે ને તે, એટલે જો આજે હું તારા હાલ કેવા કરું છું. છોડ મને. છોડી દઉં તને? છોડી દઉં તને? છોડી દઉં તને? તને છોડી દઉં? તને છોડી દઉં? આજે છે ને તારું ઘણું તપાતું. આજે છે ને તને જીવતી જ નથી છોડવો. છોડ મને. શું કામ છોડું? શું કામ છોડું તને? સનમ આવે. છોડ મને નહીં તો મમ્મી પપ્પાને કહી દઈશ. મમ્મી પપ્પાને કેવું છે? તારા મમ્મી પપ્પાને કેવું છે? તારા મમ્મી પપ્પાને કેવું છે? મને ધમકી આપે છે તું? મને ધમકી આપે છે? તને શું લાગે? કે હું થોવા મોટા પપ્પા તારા અને તારી માની ધમકી આપીશ તો હું ડરી જઈશ? હું છે ને એ લોકોથી ડરતો નથી. જરાય નથી ડરતો, કારણ કે જે લોકોની એક્સપાયરી ડેટ આવી જ ગઈ છે એને મારતા વાર જ કેટલી લાગે. જો એક વાત તને જણાવી દઉં, આ ઘરમાં ભલે તમે ગમે તે રીતે આવ્યા, પણ મારા ઘરમાંથી ચૂપચાપ
નીકળી જશે. નહીતર છે ને જે આશાએ આવ્યા છો ને કે આ મિલકત લઈને જશો, પણ તમે તમારો જીવ પણ અહીંયા છોડીને જશો અને પછી ડાયરેક્ટ ઉપર. અને બીજું શું કીધું તે મને? મારા મમ્મીથી મને ડરાવે છે, હે? જે ઓલરેડી આ મરવાના હારે છે, એક પગ ઘરમાં તો બીજો આ શમશાન ઘાટમાં. ક્યારે એનું રામ નામ શક્ય થઈ જાય ને એ એને ખુદને ખબર નથી, અને એની ધમકી આપે છે મને. જો 2 દિવસ, માત્ર 2 દિવસનો સમય આપું છું. તારી માને કેમ સમજાવી, કઈ રીતે મનાવી ને એ પ્રશ્ન તારો છે. 2 દિવસમાં તમારા બિસ્તરા પોટલા લઈ અને આ ઘરમાંથી રખવું છે. જો 2 દિવસ પછી તમે લોકો આ ઘરમાં દેખાણા ને, એ દિવસ તમારો આખરી હશે આ ઘર. યાદ રાખજો. અને શું કીધું તું તે? મારા માટે સારું નહીં રહે. તારાથી છે ને એક માખી મરે એમ પણ નથી. ઓકે? આવી મોટી મને મારવા વાળી.